જય માતાજી। પાવાગઢ મંદિરે અન્નપૂર્ણા ભવન અને વિશ્વગૃહનું ઉદ્ઘાટન। માત્ર 20 રૂપિયામાં મહાપ્રસાદ અને 50 રૂપિયામાં રાત્રિ રોકાણની વ્યવસ્થા। 600 ભક્તો એક સાથે જમી શકશે। પાવાગઢ મહાકાળી મંદિર ખાતે ભક્તો માટે નવી સુવિધાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ચૈત્રી નવરાત્રીના પહેલા દાતાઓના સહયોગથી અન્નપૂર્ણા ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। આ ભવનમાં એક સાથે 600 થી વધુ ભક્તો બેસીને પ્રસાદી લઈ શકશે। અન્નપૂર્ણા ભવનમાં ભક્તોની માત્ર 20 રૂપિયામાં સવારનો ચા નાસ્તો અને 20 રૂપિયામાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે। કાલિકા મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુરેન્દ્રભાઈ પટેલ, જિલ્લાના કલેક્ટર આશિષ કુમાર, એસપી હિમાંશુ સોલંકી અને હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં આ ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। કાલિકા ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પંડ્યાએ જણાવ્યું કે વર્ષોથી ભક્તોની પ્રસાદીની માંગને પૂરી કરવામાં આવી છે। અન્ય રાજ્યોમાંથી આવતા ભક્તો માટે રાત્રિ રોકાણની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। યાત્રિકો માત્ર 50 રૂપિયાના ટોકનથી વિશ્રામ ગૃહ રોકાણ કરી શકશે। વિશ્રામ ગૃહમાં એક સાથે 1000 થી વધુ યાત્રિકો રહી શકે તેવી વ્યવસ્થા છે। અહીં ગાદલું, ઓશિકું, ઓઢવાની અને સ્નાનની સુવિધા ટ્રસ્ટ તરફથી પૂરી પાડવામાં આવશે। ઉદ્ઘાટનના દિવસે સુરતના દાતા પરેશભાઈ બારૈયા તરફથી પ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી। આવી નવી ભગવાનની વાતો અને મંદિરના ઇતિહાસ હિસ્ટરી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।